જામનગરમાં ચાલી રહેલી પોલીસ ભરતીની પ્રેક્ટિકલ પરીક્ષામાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। બે ઉમેદવારોએ દોડની પરીક્ષામાં ગેરરીતિ આચરી હતી, જેમાં એક ઉમેદવારે પોતાની બંને રનિંગ ચિપ અન્ય ઉમેદવારને આપી દીધી હતી। આ મામલે પોલીસ અધિકારી બંને શખ્સો વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। રાજ્યભરના જુદા જુદા કેન્દ્રો પર પોલીસ ભરતી બોર્ડ દ્વારા પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેવાઈ રહી છે। જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેના ગ્રાઉન્ડમાં દરરોજ 1600 ઉમેદવારોને પરીક્ષા માટે બોલાવવામાં આવે છે। ગત 21મી તારીખે 908 ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા। દોડની પરીક્ષામાં 200 ઉમેદવારોને એક સાથે દોડાવવામાં આવ્યા હતા। દરેક ઉમેદવારે 5000 મીટરનું અંતર 25 મિનિટમાં પૂર્ણ કરવાનું હોય છે। ત્યારે ગ્રુપ 3માં ગોંડલના બેટાવડ ગામના અને હાલ ગોંડલ એસઆરપી ગ્રુપમાં નોકરી કરતા અર્જુનસિંહ સુખુભા જાડેજા અને તેમના જ ગામના શિવભદ્રસિંહ દશરથસિંહ જાડેજાએ ભાગ લીધો હતો। દોડ પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર કરાયું, ત્યારે અર્જુનસિંહને દોડ માટે આપવામાં આવેલી રનિંગ ચિપ રીડ ન થતી હોવાનું સામે આવ્યું। પરીક્ષાના ગ્રાઉન્ડ ઇન્ચાર્જ સેનાપતિ કોમલ વ્યાસે ગાંધીનગર ખાતેના સેન્ટ્રલ કંટ્રોલ રૂમના ડેટા ચકાસવાનો આદેશ કર્યો, જેમાં અર્જુનસિંહની ચિપ રીડ ન થતી હોવાની હકીકતની પુષ્ટિ થઈ। આરોપી અર્જુનસિંહે દોડ શરૂ થાય તે પૂર્વે પોતાના પગે બાંધેલી ચિપનું પ્લાસ્ટિક લોક તોડી નાખી મિત્રને આપી દીધું હતું। મિત્રએ દોડ પૂર્ણ કર્યા બાદ ચિપ પરત એસઆરપી જવાનને આપી દીધી હતી। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયામાં જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે જે રનિંગ માટેનું ગ્રાઉન્ડ આવેલું છે, ત્યાં આ પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન એક ગેરરીતિનો બનાવ ત્યાં આવતા, જેની બાબતે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। જે બનાવની વિગત મુજબ આ કામના જે આરોપી છે અર્જુનસિંહ સુખુભા જાડેજા અને શિવભદ્રસિંહ દશરથસિંહ જાડેજા, તેમના દ્વારા પોતાના રનિંગ દરમિયાનની જે RFID ચિપ હોય છે તે રનિંગ દરમિયાન બીજાને આપી અને દોડવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 61(2) તેમજ ગુજરાત પરીક્ષા અધિનિયમ ગેરરીતિ અટકાવવા બાબત જે છે તેની કલમ 12(1) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ આગળની તપાસ ચાલુ છે। જે આ પગમાં RFID ચિપ બાંધવામાં આવતી હોય છે તે રનિંગ દરમિયાન તેમના પગમાં રાખી અને સંપૂર્ણ જેટલા 13 રાઉન્ડ મારવાના હોય છે એ 13 રાઉન્ડ દરમિયાન પોતાના પગમાં રાખવાની હોય છે અને તેના અનુસંધાને જ એનું માર્કિંગ અથવા તેના લેપનું જે કાઉન્ટિંગ હોય છે એ થતું હોય છે। પરંતુ સદરહુ જે આરોપીઓ છે તેમના દ્વારા પોતાના એક વ્યક્તિની ચિપ બીજા વ્યક્તિને આપી દેવામાં આવેલી હતી અને જેના અનુસંધાને જે ટેકનિકલ એનાલિસિસના અંદાજે આ બાબતનું ધ્યાને આવેલું હતું અને જેના આધારે ગુનો નોંધવામાં આવેલો છે।